ગુજરાતના મુસાફરો આરામદાયક અને સલામત મુસાફરી માટે ખાનગી બસોમાં સફર કરવાનું પસંદ કરે છે, ત્યારે ગુજરાતની એસટી બસોમાં હેરાન થવાનો વારો આવતો હોય છે। વધતી જતી એસટી મુસાફરીને સંખ્યાને ધ્યાનમાં લઈને એસટી નિગમે લાંબા રૂટ ઉપરની બસોને સ્લીપરમાં પરિવર્તિત કરી એસટી બસોમાં મુસાફરી કરતા મુસાફરો માટે એવામાં વૃદ્ધિ કરવાનો નિર્ણય લીધો છે, જે મુજબ પાયલોટિંગ કામ સમાપ્ત થઈ ચૂક્યું છે અને 200 જેટલી નવી સ્લીપર બસો 2017ના જાન્યુઆરી સુધી ગુજરાતના મુસાફરોની સેવા આપતી જોવા મળશે। નિગમ માટે જે વોલ્વો સંચાલન છે એ ખૂબ જ પ્રતિષ્ઠિત સંચાલન છે। એક ચોક્કસ વર્ગના પ્રવાસીઓ ખૂબ સારી સગવડ સાથે અમારા વોલ્વો સંચાલનનો ઉપયોગ કરી રહ્યા છે અને પ્રવાસીઓનો જે પ્રતિસાદ મળ્યો છે એને ધ્યાનમાં લઈને અમે રાજકોટ રૂટ ઉપર પણ નવી બસો સંચાલનમાં મૂકીને દર કલાકે વોલ્વો બસની સેવા ચાલુ કરી દીધી છે। નુકસાનીમાં પણ સતત કાર્યરત રહેતી ગુજરાત એસટી નિગમ મુસાફરોની સુવિધા માટે અવનવા પ્રયોગો કરીને મુસાફરોને રીઝવવાનો ઉત્તમ પ્રયાસ કરે છે। ગુજરાતની મોટા ભાગની જનતા જ્યાં લાંબા પ્રવાસ માટે એસટીનો ઉપયોગ કરતી હોય છે, ત્યારે એસટી નિગમ પણ યાત્રિકોને અપાતી સુવિધામાં અને સુવિધાની ગુણવત્તામાં વૃદ્ધિ કરવા માટે નવી એક સિસ્ટમ પ્રમાણે 200 જેટલી લાંબી રૂટની સ્લીપર બસોને ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહી છે। આ ઇન્ટ્રોડક્શન નેક્સ્ટ યરના જાન્યુઆરી મહિના સુધીમાં આવી જશે। મહત્ત્વની જો વાત થાય તો લાંબા રૂટ માટે આરામદાયક સીટ અને બર્થ જેવી આખે ડિઝાઇન કરીને આ બસો નેક્સ્ટ યરના જાન્યુઆરી સુધી યાત્રિકોને સેવામાં ઉપલબ્ધ થશે। કેમેરા પર્સન કલ્પેશ રાણા સાથે રવિ દીક્ષિત, અમદાવાદ।